આગળ વાત કરીએ તો બનાસ ડેરીની ચૂંટણીમાં અત્યાર સુધીમાં કુલ 42 ફોર્મનું વિતરણ કરાયું છે। 16 ડિરેક્ટરોની બેઠકની ચૂંટણી પ્રક્રિયામાં અત્યાર સુધી સૌથી વધુ 11 ફોર્મ વડગામ બેઠક પર વિતરણ કરાયા છે। તો પાલનપુરમાં 5, દાતા બેઠક પર 9, થરાદમાં 3, દિયોદરમાં 3 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે। ડેરીના ચાલુ ચેરમેન શંકરભાઈ ચૌધરી પોતાના 16 ડિરેક્ટરોની પેનલ સાથે આજે ફોર્મ ભરી શકે તેવી શક્યતા તેજ છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પાલનપુર બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે બનાસકાંઠાથી સંવાદદાતા ધ્રુવ। બનાસ ડેરીની ચૂંટણીને લઈને ફોર્મ વિતરણ કરાયું છે, અમુક ઉમેદવારો ફોર્મ ભરી પણ શકે છે, શું વિગતો મળી રહી છે હાલમાં? જી ચોક્કસ રીતના જે રીતે બનાસ ડેરીની સહકારી ક્ષેત્રની જે રીતે લાંબા સમયથી જે સહકારી ક્ષેત્રના જે નેતા હોય છે તે લોકો રાહ જોઈને બેઠા હતા, ચૂંટણી પ્રક્રિયાની રાહ જોઈને જે લોકો બેઠા હતા ને આજે જે રીતે બનાસ ડેરીની ચૂંટણી 16 તારીખથી જે રીતે ફોર્મ ભરવાના શરૂ થયા હતા, આજે 22 જે તારીખ છે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ માનવામાં આવે છે, ત્યારે સહકારી ક્ષેત્રની બનાસ ડેરીના ચૂંટણીના ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં હજુ નથી આવ્યું। તેમ છતાં પણ જે કહી શકાય છે કે જિલ્લાના જે કદાવર નેતાઓ માનવામાં આવે છે તે લોકો દ્વારા ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। જે રીતે હરિભાઈ ચૌધરી છે, જેઓ કહી શકાય છે કે કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂકેલા છે, અને તે બાદ અંધરાભાઈ પટેલ છે, જેઓ થરાદ એપીએમસીની ચૂંટણીમાં લડ્યા હતા, જોકે જે રીતે મેન્ડેટ ભાજપ દ્વારા તેઓને ન આપવામાં આવ્યું છે, તેઓ પોતાની હરીફ પેનલ બનાવી અને થરા એપીએમસીની ચૂંટણીના લડ્યા હતા, અને તેઓ દ્વારા પણ કાંકરેજ પંથકમાંથી 2 ફોર્મ ભરવામાં આવ્યા છે। તેઓ એવું માને છે કે જો પાર્ટી દ્વારા તેઓને મેન્ડેટ ન આપવામાં આવે તો અપક્ષમાંથી તેઓએ ફોર્મ ભર્યું છે ને તે ફોર્મ ક્યાંક તેઓનું રદ ન થઈ શકે, કારણ કે અપક્ષમાંથી તેઓએ ફોર્મ પણ ભર્યું છે। અને મહત્વની વાત કરવામાં આવે તો જે રીતે શંકરભાઈ ચૌધરી આજે જે રીતે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ માનવામાં આવે છે, ત્યારે આજે પોતાની જે 16 ડિરેક્ટરો વાળી આખી પેનલ છે તેઓ સાથે આજે ફોર્મ ભરી શકે છે। તેઓ રાધનપુર બેઠક પરથી ફોર્મ ભરવાના છે। મહત્વની વાત કરવામાં આવે તો પરબતભાઈ પટેલ પણ આજે જે રીતે ડિરેક્ટરોની ચૂંટણી છે તેના અંદર ફોર્મ ભરવાના છે। જે રીતે થરાદ પંથકમાંથી તેઓ ફોર્મ ભરવાના છે તેવી અત્યારે તેઓ પોતાના નિવેદન પણ આપ્યું છે। જે રીતે સહકારી ક્ષેત્રના અંદર ક્યાંક પરબતભાઈ પટેલનું એક નિવેદન પણ સામે આવ્યું હતું, તેઓએ સ્પષ્ટ કર્યું છે કે જે રીતે આ ચૂંટણી જે સહકારી ક્ષેત્રની તેમાં સમરસતાનો ભાવ ક્યાંક જોવા મળી શકે છે। જોકે આ તેમનું અંગત મંતવ્ય હોઈ શકે છે, કારણ કે જે રીતે સમરસતા ચૂંટણીના લાગતું નથી થઈ શકે, કારણ કે જે રીતે હરીફ પેનલો પણ ક્યાંક ઉભી થવાની શક્યતા પૂરી અત્યારે જોવા મળી રહી છે બનાસ ડેરીની ચૂંટણીના, કારણ કે ભાજપ દ્વારા હજુ સુધી પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી, મેન્ડેટ આપવામાં આવ્યું નથી। તેમ છતાં પણ જે પાર્ટીના કદાવર નેતાઓ હોય છે તે ભાજપના મેન્ડેટ આપ્યા પહેલા જ પોતાનું ફોર્મ ભરી ચૂક્યા છે, અને પાર્ટી દ્વારા હજુ મેન્ડેટ આપવાની કોઈ પણ જે કામગીરી છે તે કાર્યવાહી છે તે નથી કરવામાં આવી। તેમ છતાં પણ જે કદાવર નેતાઓ જિલ્લાના માનવામાં આવે છે તેઓ દ્વારા ફોર્મ ભરી દેવામાં આવે છે। આજે 22 તારીખ છે, અંતિમ દિવસ માનવામાં આવે છે ફોર્મનો, અને તેને લઈને અત્યારે શંકરભાઈ ચૌધરી પોતાના જે ચાલુ પેનલ 16 ડિરેક્ટરો વાળી પેનલ છે તેઓ સાથે આજે ફોર્મ ભરી શકે છે તેવી શક્યતા પણ તેજ થઈ છે। જે રીતે વાત કરવામાં આવે તો 10 જે ઓક્ટોબર છે તે દિવસે આ મતદાનની પ્રક્રિયા યોજાવાની છે। મંડળીઓમાંથી જે જિલ્લાની મંડળીઓ આવે છે બનાસ ડેરી સંચાલિત, તેઓના અંદર પ્રતિનિધિ નક્કી થશે ને તેઓ દ્વારા મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે, અને મત ગણતરી તેના આગલા દિવસે 11 ઓક્ટોબરના દિવસે થવાની છે, અને તે દિવસે ડિરેક્ટરોના નામોની પણ જાહેરાત થઈ શકે છે, અને જે રીતે કોણ ડિરેક્ટર ચૂંટાઈને આવી તેવી પણ જે રીતે 11 ઓક્ટોબર છે તે દિવસે જાહેરાત થઈ શકે છે। ત્યારે તો આજે જે રીતે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે તેને લઈને આજે શંકરભાઈ ચૌધરી પોતાની 16 ડિરેક્ટરો વાળી પેનલ સાથે આજે ફોર્મ ભરી શકે છે તેવી શક્યતા તેજ બની છે। જે રીતે કહી શકાય છે કે આજે 22 તારીખ છે અને આજના દિવસે તેઓ ફોર્મ ભરી શકે છે। 29 તારીખ એટલા માટે મહત્વની દિવસ માનવામાં આવે છે, કારણ કે 29 તારીખના દિવસે જે રીતે ફોર્મ પરત જે કહી શકાય છે ખેંચવાનો દિવસ માનવામાં આવે છે। તેમાં ક્યાંક જે કહી શકાય છે કે નેતાઓ હોય છે, જેઓ ડિરેક્ટરોની ચૂંટણીના અંદર પોતાનું ફોર્મ ભર્યું હોય છે, તેઓને ક્યાંક પાર્ટી દ્વારા મનાવવામાં આવે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। તેઓ દ્વારા ક્યાંક પાર્ટીના જે કદાવર નેતાઓ હોય છે તેઓ જે લોકો ફોર્મ ભર્યું છે અને જે લોકો ભરવાના ઈચ્છુક છે તેઓને ક્યાંક મનાવવાના નામની પ્રયાસો છે પાર્ટી દ્વારા કરવામાં આવી શકે છે। ત્યારે તો હાલ તો જે રીતે આજે 22 તારીખ અંતિમ દિવસ છે ફોર્મ ભરવાનું, તેને લઈને આજે શંકરભાઈ ચૌધરી પોતાના 16 ડિરેક્ટર વાળી પેનલ સાથે આજે ફોર્મ ભરી શકે છે। જી આભાર ધ્રુવ સમગ્ર